विद्यार्थी मित्रों, आज આપણે શું કરવાનું છે કે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો। જે વાક્ય તમને આપેલા છે તેને પ્રશ્નાર્થ બનાવીને લખવાના છે। તો એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ આપેલું છે, તમને જોઈએ શું કીધું છે? ધેટ ઇઝ અ કેટ। શું છે? ધેટ એટલે પેલી બિલાડી છે, બરાબર? તમને શું કીધું છે? પેલી બિલાડી છે। તો આપણે આનું શું કરવાનું છે? વાક્ય પ્રશ્નાર્થ બનાવવાનું છે। તો હંમેશા બાળકો વાક્ય પ્રશ્નાર્થ બનાવવાનું કે તો જ્યાં ઇઝ આપેલું છે એ ઇઝ આગળ આવે અને જે ધેટ આપેલું છે તે ધેટ પાછળ આવે। એટલે શું થાય? ઇઝ ધેટ અ કેટ? શું પેલી બિલાડી છે? પડી ખબર? જો આપણે પહેલું વાક્ય જોઈએ। ધીસ ઇઝ અ કપ। શું કીધું છે? ધીસ ઇઝ અ કપ। આ કપ છે, બરાબર? તો આપણે આનું વાક્ય કયું બનાવવાનું છે? પ્રશ્નાર્થ। તો ઇઝ આપેલું છે તે આગળ આવશે, તો લખવાનું ઇઝ ધીસ અ કપ। શું થયું? ઇઝ ધીસ અ કપ? શું આ કપ છે? હવે બાળકોમાં ખાસ ધ્યાન રાખવાનું, તમને શું કીધું? પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો। એટલે હંમેશા પ્રશ્નાર્થ વાક્ય બનાવે ત્યારે પ્રશ્નાર્થનું ચિહ્ન પાછળ લગાવો। એટલે આનું શું થાય? શું આ કપ છે? પડી ખબર બાળકો? શું કરવાનું છે? ઇઝને આગળ લેવાનું છે અને ધીસને પાછળ લેવાનું છે। એટલે વાક્ય શું બનશે? પ્રશ્નાર્થ બનશે અને પાછળ શું લગાવવાનું? તમારે પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાનું છે। ત્યારબાદ આપણે જોઈએ બીજું વાક્ય ધેટ ઇઝ અ લાયન। શું કીધું છે? ધેટ ઇઝ અ લાયન। ધેટ એટલે પેલો સિંહ છે। તમને એવું પૂછેલું છે કે ધેટ ઇઝ અ લાયન એટલે આ સિંહ છે, બરાબર? તેનો પ્રશ્નાર્થ શું કામ છે કે પેલો સિંહ છે? તો ઇઝ ક્યાં લેવાનો? આગળ। ઇઝ ધેટ અ લાયન? શું પેલો સિંહ છે? પાછળ શું લગાવવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન। એના પછીનું વાક્ય જોઈએ। ધીસ ઇઝ એન આર્ટ। ધીસ ઇઝ એન આર્ટ। શું કીધું છે? આ કીડી છે। તો આપણે એનું શું કરવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય કરવાનું છે। તો ઇઝ ક્યાં લેવાનું? આગળ। ઇઝ ધીસ, અહીંયા જો એ ઈ આઈ ઓ યુ, જ્યાં સરનો શબ્દ આવતો હોય એની આગળ શું લાગશે? એન લાગશે, એટલે અહીંયા એન લાગેલું છે। ધીસ ઇઝ એન આન્ટ। શું આ કીડી છે? ધેટ હોય તો પેલું અને ધીસ હોય તો આ। ચાલો ફરી પછીનું વાક્ય જોઈએ। ધેટ ઇઝ અ બેટ। પેલું બેટ છે। તો આપણે એને પ્રશ્નાર્થ બનાવવાનું, શું થાય? શું પેલું બેટ છે? તો ઇઝને ક્યાં લેવાનો? આગળ। ઇઝ ધેટ અ બેટ? શું પેલું બેટ છે? એના પછીનું વાક્ય ધીસ ઇઝ અ કપ। શું કીધું છે? ધીસ ઇઝ અ કપ। કપ એટલે શું થાય બાળકો? સિંહનું બચ્ચું। શું થાય? કપ એટલે સિંહનું બચ્ચું। તો ધીસ છે એટલે શું થાય? આ સિંહનું બચ્ચું છે। તો આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો શું થાય કે શું આ સિંહનું બચ્ચું છે? તો ઇઝ શું લેવાનો? આગળ લેવાનો। ઇઝ ધીસ અ કપ? શું આ સિંહનું બચ્ચું છે? એના પછીનું વાક્ય છઠ્ઠું છે। ધેટ ઇઝ એન એપલ। શું છે? ધેટ ઇઝ એન એપલ? પેલું સફરજન છે, બરાબર? તો આપણે પ્રશ્નાર્થ કામ કે શું પેલું સફરજન છે? તો એનું આગળ લખવાનું ઇઝ ધેટ એન એપલ? શું પેલું સફરજન છે? પાછળ શું લગાવવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન। પછીનું વાક્ય છે ધીસ ઇઝ અ પોટેટો। ધીસ ઇઝ અ પોટેટો? પેલો બટાકો। ધીસ એટલે આ બટાકો છે, તો ઇઝને આગળ લખવાનું। ઇઝ ધીસ પોટેટો? શું પેલો બટાકો? શું આ બટાકો છે? ધેટ ઇઝ અ બોટ। ધેટ ઇઝ અ બોટ? પેલી હોડી છે, તો અહીંયા અલગ લખવાનું ઇઝ ધેટ અ બોટ? શું પેલી હોડી છે?
ધીસ ઇઝ અ કાઇટ, આ પતંગ છે. તેનું પ્રશ્નાર્થ શું થાય? શું આ પતંગ છે? તો ઇઝને ક્યાં લેવાનો? આગળ. ઇઝ ધીસ અ કાઇટ? ઇઝ ધીસ અ કાઇટ? ધેટ ઇઝ એન એલિફન્ટ. ધેટ ઇઝ એન એલિફન્ટ. બરાબર. પેલો હાથી છે. સોરી, ધેટ ઇઝ એન એલિફન્ટ એટલે પેલો હાથી છે. તો હવે અહીંયા આગળ ઇઝ આગળ લેવાનો. ઇઝ ધેટ એન એલિફન્ટ? શું પેલો હાથી છે? પછીનું વાક્ય, ધીસ ઇઝ અ બુક. ધીસ ઇઝ અ બુક, આ ચોપડી છે. તો લખવાનું ઇઝ ધીસ અ બુક? શું આ ચોપડી છે? ધેટ ઇઝ એન પેન. ધેટ ઇઝ અ પેન. તો લખવાનું ઇઝ ધેટ અ પેન. એટલે શું? ધેટ ઇઝ અ પેન, પેલી પેન છે. તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. ઇઝ ધેટ અ પેન? શું પેલી પેન છે?